ગાડી નહીં હોય આ જો બાઈક શું કર્યું છે રિપેર તો કરાતા જ નહીં ને એટલે મોજી સોટી દીધા છે દોરોનો ખોણમાં જાય આ તો જોઈ નાખો તો દોરી જાય એ વાત સાચી છો મારે જવાન છે બાપસર બાપસર શેમ એ પેલા દળીએ સળી આ દોરો સાઈડ નાખો પુલા નાખવાના ગાળો તો આપણે ક્યાં જવાનું છે શું જવાનું ગાડી આવે એમ નહીં ક્યાં તો પી નહીં રહ્યું કારણ કે તને આખો પાવર જવાનું તાણે પી રહ્યો તો આપણે આવું થોડી વાર ઘેર જઈએ છીએ કારણ કે દૂધ ભરાવા હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ આજના મારા નવા વ્લોગ સાથે તમારા બધા મિત્રોનું પહેલાં તો હું દિલથી હાર્દિક સ્વાગત કરું છું તો ગાઈઝ વાગી ગયા છે 8 વાગ્યા છે અને આપણે અત્યારે વ્લોગ સ્ટાર્ટ કરી દીધું તો કેમ છો બધા મિત્રો મજામાં હશો ત્યારે સવારમાં બધો પણ આપણે ગુડ મોર્નિંગ કરી દઈએ વહેલા તો ગાઈઝ જો તો પપ્પા બેસી ગયા અત્યારે ચા પીવા માટે ગુડ મોર્નિંગ તો જો પપ્પા તો ચા પીવા માટે બેસી ગયા અને કાલ જોઈ જતા કૂવો માળો ઉતારવા જાય પટાઈ દીધું બધું તો જો તો તેજલ ભાભી આવી ગયા છે સોન બોન ભરી ગુડ મોર્નિંગ તો જો વહેલા સોન બોન ભરાઈ ગયું છે ગાય શી વાર્યું આમ ખાલી હોલાડી એકલું જ બાકી રીક પાવાનું ઘઉં શું ઘર કઢાવો પપ્પા ઘર કઢાવવા માટે દે છે અને તો જો બધો ચા પીવા માટે બેસી ગયો છે ત્યારે એ સોળીઓ શમ એમ કરો છો વહેલા તમે જો એકન તો મમ્મી મેશુ ત્રિશુ સંગીતા ભાભી સૃષ્ટિ તેજલ ભાભી બધો ચા પીવા માટે બેસી સમજો મમ્મી ગુડ મોર્નિંગ મેશુ ગુડ મોર્નિંગ મેશુ રાધે કરો રાધે 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 તિશુ રાધે રાધે તિશુ 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 તો શેટર કોનું પહેરાય છે મોટું બધું રાધે 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 કરો રાધે કરો આ ગોઠિયા ખાઈ છે ગાઈ જો અત્યારે રાધે રાધે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ તો જો તો બધા ચા પીવા માટે સૃષ્ટિ ગુડ મોર્નિંગ તો ગાઈસ બધો ચા પીવા માટે બેસી ગયો છે કંડ આપણે થોડો ચા બા પી લઈએ દૂધ ભરવા માટે નીકળવાનું છે પણ પહેલા ચા પી લઈએ ત્યારે સવારમાં તો જો તો ચલો હો દાદો શું દો કરો છો ના તમાર બાજુ મીઓ નહીં ગમે મેશુ નો હસો મેશુ જઈ તો શેતાજી તો ઉઠ્યા કે નહીં ઉઠે એ તો આપણને ખબર નહીં જો શેતાજી તો અંદર ઊંઘે ફોન જોઈ રહ્યા છે ત્યારે વહેલા જો હજી ઉઠ્યા નહીં ગાઈ શેતાજી ગુડ મોર્નિંગ ત્યારે ઉઠ્યા નહીં તો 8 વાગ્યા તો જો શેતાજી તો ઊંઘ્યા છે શેતાજી હવે ઉઠશી તો પહેલા ગાઈ આપણે ચા બા પી લઈએ આપણે તો ગામમાંથી ઘેર આવી ગયા છીએ અને આપણે જવાનું છે પાણી વાળો પણ હાલ આપણે નહીં જવાનું પાણી વાળવા માટે તો જો હવે તો પપ્પાનું પપ્પા તમારે શું જવાનું છે પપ્પા તો ગાઈસ ગોમો ને આકલે જાવ અને જો એકન તો રાઇડિંગ કરવા ઉપડ્યા કું આ બાઈક ને બગાડી નહીં હોય આ જો બાઈક શું કર્યું છે રિપેર તો કરાતા જ નહીં ને ફર કરે જ લે અજ તો એ ખબર દે મને લાગે સંગીતા ભાભી બેહવાનું હા આ તો હારું છે પેલું સેલ નહીં ને કાં દબાઈ નાખે એ ઉતર હેઠ ઉતર અંતર મને લાગે દુકાન હા હું લઈ નહીં લેતો પણ હું કહું તું આ બાઇકને કમ્પ્લીટ કરાવતા જઈને પહેલાં પૈસા તો હાલું હું કોઈ વધારે નહીં એટલું તો તું એ ખર્ચો કરે છે કે જાજો નહીં તો કાંઈ જકણ તો જો પપ્પાને તો છે ને તારે વહેલા શીખર છે એમ બોલું છું પણ ખબર પડતી નહીં તો જો આ સાઈડ તો બા બેસી ગયો છે બા તો શીખર શું કરે તો જો પપ્પા તો ગામમાં જવાના છે અને આ સાઈડ તો બા જોવા બેસી ગયો છે એવું કરે બા તે ભેળકા એટલે મોજી સોટી દીધા છે દોરોનો ખોણમાં જાય આ તો જોઈ નાખો તો દોરી જાય એ વાત સાચી છો ખબર પડતી ના હોય એ વાત સાચી તો જો બા છે ને અંદર પેલું રાત્રે ગઈ છે ને મેથી ગુંદ બધું ને એનું ઘી અંદર ચોટી રહ્યું એટલે બા જી સોટી દીધો ભેળકું છે ને અંદર ગાયના મોઢે જતું રખ નહીં બા તો જો નાખી દઈએ હમણાં ધોઈ નાખે તો દોરી જાય હા એના કરતા એ બરોબર છે તો જો બાને તો કોસ્કો હોય જ છે તો મમ્મી ગઈ જવાનું છે અત્યારે મમ્મીને જવાનું છે થોડું બહાર મમ્મીને શું જવાનું છે મમ્મી બેન આપણે પૂછશે તો મમ્મી શું કરતા જો પપ્પાએ તો શર્ટ પહેરી દીધો છે કમ્પ્લીટ રેડી થઈ ગયા સારા તો કાઢીને અને વખત તો જો લ્યો કોસ્કો શું જવાનું છે મમ્મી તારે મારે જવાનું છે બાપસર શેમ પેલા બાબો મળી ગયા છે એ કરનો મોઢો ઓઢવા પહેલો તહેવાર આવે એટલે હા ઉતરવાની પર ઉત્તરાયણ પહેલાં જવું પડે નહીં મમ્મી તો કઈ મમ્મી તો જવાનું છે બાપસર અત્યારે મોઢો ઓઢવા માટે પહેલો તહેવાર છે ને ઉત્તરાયણ એટલા માટે અત્યારે જવાનું કોણ જશો હજી બધો અમે 100 જણા ગાડી કરીને જશો કે રિક્ષા અમે એવું કોક કરશી કે 100 જણા ગામમાંથી આવ્યો કે દીનું કાકા 4 જણા 2 જણા હોય 2 જણા હોય આપણા કુટુંબમાં નહીં તો મમ્મી તો બાપસર જવાનું છે તો મમ્મી તો તૈયાર થાય છે રાગે તે છેલ્લા વાગે જવાનું અમારે આખર છે 8-9 વાગે હું 8-9 વાગે
9:30 થયા હવે પાકી 8-9 વાગે 8-9 વાગે નહીં 8:30 9 10 વાગે ને? 10 વાગે હા તો મમ્મીને છે ને આવું જવાનો છું બાપ દીનુ કાકાને સાલ લેવાની હા આજે મને લાગતું નહીં આવું ખોદ ના રે આવું નક્કી ના કહેવાય ફોન કરી લેજે ફોન કરીએ ઉભર હા કરું તો કાંઈ જો એકન તો બા બેસી ગયો છે આજ તો વાસણ ધોવા છે આજ તો વાર આવી ગયો હા ગવાજે તારા પૂછ્યું છે ગવાજે કે મને સપોર્ટ તારા તો કાંઈ જો બા છે ને તાસ ને બધો રાતનો આ તો મેથીનો ને ગુંદનો શું કે અને આ કઢાઈ તો પલાળીને મેલી જજો એ જોઈ નાખું હા જો ધોઈ નાખ્યું બધું હું આમ લેબડો પાડવા જાઉં થોડી વાર લેબડો પાડી દઉં કે હા તો જો કાંઈ બા કહેવા માટે બેસો વાસણ ગુંદ મેથી બેથી ખાધી કે નહીં સેવી હતી સારી બની સેવી છે આમ કાઠી તો નથી હતી કે હા કમ્પ્લીટ ઢીલી છે બસ તાન તમારે એકલાનું જ ખાવાની છે બીજા કોણ ખાવાની કોઈ ના ખાય મેથી તો તારા માટે તો બધી છે વળી તાન અમારે નહીં ખાવી બધું તારે જ ખાઈ જવાનું ફૂલ ખાઈ જ જવાનું આમ પગ બગ કાઠા થઈ હતી કે એવું હોય બા મેથી ખાવાથી પગ કાઠા થઈ હા એમના આમ પેલી આખી મેથી હોય તો ના મજા આવે આખી હોય તો સારી પણ માત્ર અડધા લોટ ને એમ ના આખી મેથી હોય તે આખી મેથી એમને એમ નાખી દેવાય આખી મેસી દળવી પણ ઘંટીમાં તે તાણે આયા દળેલી તો હતી તે દળેલી પણ આ બધું ભેગવાળું બધું એવું હોય હવ હજુ આવે ને બીજું પેલી એકલી મેથી આવે નહીં તો ઘેર દળિયા કે એકલી મેથી એ વાત આમ તો લાયા હોત તો સારું તો આખી મેથી લાવ્યા ને તો આપણે ઘંટી બેડી નાખો આ તેડી કે ચોસ છે લાવીને કર્યામાં લાયા ના અને પછી કીધું લાવવા જજે ને એ તો કી પટી જાય એટલે બસ તો કાંઈ ચલો બા વાસણ ધોવું છું મમ્મી એવું કરે છે નીકળવાની તૈયારીમાં તો આમથી આમ ફૂંદડીએ ચડી છે મમ્મીને તો જવાનું લાગતું નહીં કેન્સલ થઈ જવું શીખે હા તું તો જેમ ફૂંદડીએ ચડી પૂળા નાખવાના ઓહો તાર જવાનું છે બા ગાઈ બહેણી વાગશે મમ્મી ગાઈ અત્યારે છે ને હું ઢોરવાનું ગારો થરું અને પૂળા નાખવાના તો નાખશે તો ચલો સંગીતા ભાભીને ખેતરમાં જતો રહ્યો છું અને શેધાજી આવું ખેતરમાં જઈશું થોડી વાર રહી તો ચલો શેધાજી આવું ખેતરમાં જઈ એકો લઈ લેબડો તો એક જ બારો પાડવો છે ખાલી ગાયન થઈ રહેલા નહીં તો ચલો કાલે ગાઈ થોડું અલગ વિચારેલું છે હાલ તો હું કહેતા નહીં કાલે જ કહેવું કારણ કે પ્રોગ્રામ કેન્સલ થઈ ના કરતા કાલે જ ડાયરેક્ટ કહેવું હવે કોઈ નક્કી ના કહેવાય નહીં ચલો મમ્મી ગારતું મૂકી દે હવે ગાયોને ભેંસોને બધોને હું શેતાજી એક કોલી નીકળી તો કઈ જો મમ્મી તો તૈયાર થઈ ગઈ રેડી મમ્મી હા કમ્પ્લીટ અને આ તો રોજ જો કહે મેશીને તો લુગડો પહેરાવાનો છે તે મેશીન તો તૈયાર કરી દેવું તારા લુગડા ને પહેરવાનો લુગો પહેર તારે જવાનું છે મેશીન જવાનું છે નારું હોય પૂંછી દેખા હે પૂંછી તારે જવાનું છે મેશીન બાના ગાય જવાનું છે બાના ગાય આવા પૂંછું પીપીમ જવાનું પીપીમ શું જવાનું તઈ શું કામ જશો મેશી ખબર તાર શું જવાનું છે તાર શું જવાનું આપણે શું જવાનું છે શું જવાનું ગાડી આવે એમ નહીં ક્યાં જવું તાર શું જવાનું છે પેલો આવા પીપી શું જવાનું છે તારે અમે પીપીમ જઈએ છીએ હા કાકાને ટાટા ખાઈ જાઓ હા એટલે શું જવાનું છે મેશી તારે અમે પીપીમાં જઈએ છીએ મમાન ઘેર શું જવાનું તારે મમાન ઘેર કે તારે જવાનું છે મોમા મારા માટે મમ લાય મમ લાય રિહાઈ હું રે રમેશ લો તો રિહાઈ ગયો કહું ટાટા ખાઈ જાઓ કાકાને તાતા હા રામ રામ કરજો રામ 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 કરો હા બે છે રામ રામ બે છે રામ રામ કરજો હા હરખા કરો હરખા ભાઈ રામ રામ એક તાલી આલ દો તાલી આલ હા બીજી આલો પેલા હાથે આલો ઓ બે હાથે અંકા છે બસ ટાટા તારા આપું તા મમ્મી પાન આપું ખેતરમાં બાય બાય મમ્મી પાન આપું બાય તો ગાઈસ મમ્મીને એવું બાપસર દે છે તો મમ્મી રેડી થઈ ગઈ છે બાય બાય રિક્ષા વકણ આવે છે બાય 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 તો જો કમ્પ્લીટ કામ તો થાય હા. હવે રિક્ષા આવત ફોન કર્યો હું યાર રિક્ષા આવે ને એટલી જ વાર પછી છેલ્લા વાગે આવજો તમે અમે કેટલા વાગે છે 3-4 વાગે તો આવી જ જાવ હા, એટલા 4 વાગતો તો આવી જ જાવ વાગતા વાગતા આવી જાય 4 તો મને લાગે લગભગ નહીં વાગે નહીં પણ કોઈ નક્કી કહેવાય ના હું કેવું નક્કી ના કહેવાય હા નક્કી ના કહેવાય તો ગાઈસ મમ્મીને તમને આકળે છે તો ચલો જો આપણે તો કમ્પ્લીટ થઈ ગયા છે કારણ કે આપણે તો લેબડો પાડવા માટે જવાનું છે મમ્મીઓને અત્યારે હવે બાપસર નીકળવાનો છે મમ્મીને થોડી વાર હાલ ઘેર છે રિક્ષા આવે એટલી વાર છે મમ્મીને નીકળશે બાપસર
અને આપણે જઈશું ખેતરમાં, કારણ હાલ નહીં જઈએ, 12 વાગે જવું, પોણી વાળવાનું છે એટલે આપણે લાઇટ આવે પછી જવાનું છે. તો જો આ સાઈડ તો બા બેસી ગયો છે શાક કાપવા માટે, નહીં બા? પણ આજે શાક કાપવાનું નહીં, આજે શાક ફોલવાનું છે. ફોલવાનું છે પણ શાક શાનું બની રહ્યું એમ કહું? વાલો લેશું ફોલવાનું હું તો બનાવી ગયા લેકું છું આવી જે કરવું હોય કરશે શાક બને મૂકું છું? આ ફોલી લેકું એવું કરું પણ મારે ખાધા વગર જવાનું એવું થયું. પણ મારે ખાધા વગર જવાનું, પોણી વાળવા જવાનું છે મારે. ખાધા વગરનું કરવું પણ શાનું બની રહે પછી કોઈ મારે પાવર બગાડવાનું નહીં. પોણી વાત કરો છો હું પાવર પહેલાં પોકી જઈએ, મારે પાવર પહેલાં જઈને પાઇપો ખોળવી પડશે, પાઇપો લોબી કરવી પડશે. એટલે તો જો બાને ગાઈસ છે ને આ શાક ખાવાની મજા આવે. રાત્રે એવું શાક હતું જો એ શિયાળામાં છે ને ગાઈસ, આ દોણા કરતા પેલી પાપેડીઓ આવે છે ને બા, એ મજા આવે ભાઈ ખાવાની. પાપેલું પણ હું તો શુદ્ધ ના શાક પાપેડો તો હું તો વાઈ હતી, એ બધી વાઢી લાવે 2-3 હતી. મૂળો ખાઈ ગયો બધો તો ગાઈસ છે ને પાપેડો વાઈ હતી, એવું નતું કે નથી વાઈ, પણ પાપેડો છે ને, પાપેડો તો ઢોરણ સારમાં વાઢી લાવે, પણ ખબર ના પડે કે ના વાઢી લેવાય. હવે હું ખાવાનું હાલ આમ હોય તો શી પાપેડો શિયાળામાં મજા આવે ભાઈ ખાવાની, ને મમ્મી? તો ગાઈસ મમ્મી તો તૈયારી છે, પણ રિક્ષા આવે એની વાટ જોઈને બેઠો છું. અને આપણે જઈએ છીએ લેબડો પાડવા માટે, તો ફટોફટ લેબડો પાડી લઈએ. લેબડો પાડીને ખેતરમાં જાય. મમ્મી ખાતર લઈ જવાનું છે? ખાતર લઈ જવાનું. તો ગાઈસ થોડી ખાતરે નાખવાનું છે, તો ખાતર લઈ જવાનું છે. તો ચલો. હા એટલે પેલો ઘઉં કોમમાં આવે નહીં? હાર હેડો. તો ચલો આપણે જઈએ લેબડો પાડવા માટે. પહેલાં ગાઈસ ફોર્મ આપણું પતાવી દઈએ ફટોફટ. જો આપણે તો એકણ ખાતર થોડું એક લઈ જવાનું હતું. ખાતર બધી દીધું છે, બાઇકને પાવડો બધી દીધો છે, સ્વેટર બેટર લઈ લીધું છે, કારણ કે રાત્રે થોડું મોડું થાય એટલા માટે આપણે સ્વેટર પણ લઈ લીધું છે. ખાવાનું તો આપણે જે બાકી છે, કારણ કે તો બને છે એટલા માટે આપણે એવું નીકળીએ છીએ ખેતરમાં. તો જો એકણ પાવડો બાવડો બાંધી દીધો છે. થોડું એક ખાતર નાખવાનું છે, બીજું ત્યાં પડ્યું છે, ચાર્જિંગ બાર્જિંગ બધું લઈ લીધું છે. અને આપણે નીકળીએ છીએ ગાઈ જવું ખેતરમાં, કારણ કે ત્યાં જઈને પાઇપો લોબી કરવાની છે. પાવરની થોડી એક વાર છે, એટલે કે આપણે જઈ પાઇપો લોબી કરી દઈએ. પાઇપો લોબી કરી અને આપણે પાણી ચાલુ કરવાનું છે, એટલા માટે જઈએ છીએ અને નીકળીએ જવું. પછી સંગીતા ભાભી, તેજલ ભાભી, શેતાજીને ખેતરમાં જશે ત્યાં કણ, પણ હજી ઘેર આવ્યો નહીં. તો ચલો આપણે નીકળીએ ગઈ અને મળશું સીધા આપણે ખેતરમાં જઈને. તો ચલો ખેતરમાં તો આપણે ચાંદના આવી ગયા છીએ. આવીને તો આપણે પાઇપો લોબી કરી દીધી કમ્પ્લીટ, બધું કામકાજ કરી દીધું. પાઇપો લોબી કરી દીધી, ઉપર પાવડો મૂક્યા અને બીજી પાઇપો પણ મૂકી દીધી છે. તો ફક્ત ને ફક્ત આપણે જોઈ રહ્યા છીએ વાર લાઇટની. તો લાઇટ જો હા તો જતી રહી છે. હવે જેવી લાઇટ આવે એવું આપણે મોટર ચાલુ કરીને ઉપર જઈએ. પહેલાં પાણી હરખું કરવું પડશે, કારણ કે નેકડી બેકડી જાય એટલે ફટ લઈને ચાલુ કરી અને આપણે જઈએ ઉપર જઈને અને હજી ખાતર નાખવાનું બાકી છે. પણ ખાતર પછી નાખશું. પહેલાં પાઇપો કમ્પ્લીટ કરીને પાણી ખેતરમાં પડે એવું બધું કમ્પ્લીટ કરીને પછી ખાતર નાખીએ. ખાતર નાખ્યા પછી ગાઈ જશે ને પાણી વાળવાનું ચાલુ કરીએ. તો ચલો હવે વાટ જોઈ રહીએ ખાલી ફક્ત ને ફક્ત આપણે લાઇટ આવે એની. તો લાઇટ આવે ત્યાં જઈએ બેસીએ. હવે 2 મિનિટની અંદર લાઇટ આવી જશે. લાઇટ જેવી આવે એવું આપણે કોમકાજ કરી દઈએ ચાલો. તો ચલો ગાઈસ લાઇટની વાત જોઈ રહી, લાઇટ આવે એટલી વાર. તો આપણે તો પાણી વાળતા હતા, જો છેક વાકણ ચાલુ છે, ત્યાં શેતાજી બેઠા છે જો. અને આપણે તો શેતાજી ભાત લઈને આવી ગયા. તો ગાઈસ પહેલાં તો છે ને ભૂખ લાગી છે બરોબરની, કારણ કે આપણે તો ખાધા વગર ખેતરમાં પાણી વાળવા માટે આવ્યા એટલે ખાઈને આવતા હતા, પણ બધો ખેતરમાં હતો એટલે ઘેર જઈને બનાવવાનું બાકી હતું એટલે આપણે ખાધા વગર આવ્યા હતા. ગાઈસ ખાધા વગર આવ્યા સારું કર્યું, કારણ કે છે ને વકન તો 1 કલાક મજૂરી કરીને તાણે ખેતરમાં પાણી આવી છે. એટલી બધી પાઇપો તોડી નાખી. પુણે તોડીએ તો ખબર નહીં, એ તો વાત થશે પછી. તો ચલો પહેલાં આપણે ગાઈસ ખાઈ લઈએ. તો ચલો બેસી ગયા છીએ ગાઈસ ખાવા માટે. તો જો પહેલાં જોઈ લઈએ. તો જો પહેલાં ડબ્બામાં ઘઉંની રોટલી છે બરાબર. પહેલો ડબ્બો આપણે ઉતારી દેવું, પણ ઓહો પહેલો ડબ્બો ઉતારીએ નહીં ગાઈસ, કારણ કે જો નેચર છે નકરું મોખણ જ છે એટલે પહેલો ડબ્બો આપણે ઉતારીએ નહીં મોખણના હિસાબે. એટલે આપણે ડાયરેક્ટ 2 ડબ્બા જ ઉતારશું. તો 2 ડબ્બા ઉતારશું એટલે ત્રીજા ડબ્બામાં સીધું છે અત્યારે શાક. તો શાક પણ મસ્ત છે, વાલોળ રીંગણ બધું મિક્સ શાક છે. તો આપણે તો ખાવા માટે બેસી ગયા છીએ ગાઈ. અને છાશ છે, અને છાશમાં છે ગાઈ અંદર તો દહીં છે. દહીં એમના એમ રાખ્યું છે. તેજલ ભાભીએ ભાગી એટલે ભૂલી ગયો, બાકી મમ્મીએ ભાગી હોત ને તો કમ્પ્લીટ ચોખ્ખું થઈને જ આવે. તો ચલો મજા આવી જાય ખાવાની ગાઈ. દહીં ખાવાની બહુ મજા આવી જાય. તો ચલો ખાઈ લઈએ. તો ચલો શેતાજી તો ગાઈસ પાણી વાળે છે, આપણે ખાવું એટલે ગઈ પાણી વાળશે. તો ચલો ગાઈસ ખાઈ લઈએ, ફરી વાર પછી એટલે ખાઈ. દાદી તો ઘેર જતા રહ્યા, ટિફિન લઈને આવ્યા હતા. આપણને ટિફિન આપીને આપણે ખાધું એટલી કર પાણી વાળ્યું. હવે એરા જતા રહ્યા ગયા. તો આપણું ફાઇનલી આરું ખેતર પીર્યું છે પહેલું. હવે આપણે બીજા ખેતરમાં ચાલુ કરીશું. આમાં 2 શેડા પીર્યું એટલે આપણે જવું કૂવા પર પાઇપો લોબી કરવા માટે, પણ એટલી કર પહેલાં છે ને હારી પીવા લઈએ 2-3 શેડા. તો ચલો 6:30 વાગ્યા છે. આપણું તો પાણી હજી ચાલુ જ છે. તો આપણે હજી પી નહીં રહ્યું, કારણ કે આખો પાવર જવાનું તાણે પી રહ્યો. તો આપણે આવું થોડી વાર ઘેર જઈએ છીએ, કારણ કે દૂધ ભરવા માટે જવાનું છે એટલા માટે. મિત્ર ઘેર છે પણ એના પાછળ બેહવાળ બીજું કોઈ નહીં, એટલા માટે આપણે અત્યારે દૂધ ભરવા માટે જઈએ છીએ.
તો અહીંથી જઈને દૂધ ભરાય અને જોઈએ પાછો આવવાનો મેળાવો તો પાછા આવી ગયા એટલે આપણે પી જાય તો ચલો ગાઈસ હવે નીકળીએ ઘેર તરફ પણ થોડી એક બે શાળા પી રહી પછી ઘેર જઈએ તો કઈ બાદ તો બનાવો મમ્મી શાક મૂકી દીધું છે આનું શાક બનાવો બટાકાનું શાક બનાવીએ છે તો ખાસા દાવા ક્યાં બટાકાનું શાક બનાવ્યા બટાકાનું શાક ને વેલણી બટાકાનું શાક ને આજ તો ઢુકળો બનાવ્યો ઢુકળો કહેવાય વેલણીઓ કહેવાય ઢુકળો કહેવાય તને બધા કે વેલણીઓ કહેવાય વેલણીઓ કહેવાય ને ઢુકળો કહેવાય ને બધું ઈ તો કહેવાય કઈ મમ્મી બનાવે શાક હવે તો શાક બનાવીએ વેલણીઓ કહેવાય ઢોકળો કહેવાય બધું એક જ બનાવી નાખો તા બનાવી પછી જમી લ્યો વાગ્યા છે અને છે ને આપણે તો પોણી જ વાળવાનું હતું પણ મમ્મી એનો ફોન આવ્યા કરે છે મમ્મી એમ કહે છે કે ઘેર આવતો રહે કાલે વાળજે તો આપણે છે ને હવે ઘેર જઈએ છીએ 9 વાગ્યા કમ્પ્લીટ જુઓ તો છે ને કમ્પ્લીટ 9 વાગ્યા છે પણ આપણે એવું ઘેર જઈએ કારણ કે મમ્મી ક્યાં કરે છે ને કાંઈ એટલા માટે તો ચલો ઘેર જઈને મળીએ આવું શું આવે છે તાઈ ભૂંડ હા ભૂંડ શું હોય તો તું તો બીવાઈ શકું થાય દોડીને ના આવવાના કે અડફેટે લેવા તો પાછું તો ઘેર આવી ગયા છીએ ને આપણે તો બેસી જાવ ખાવા માટે તો ખેતરમાંથી ઘેર આવી ગયા છીએ પાણી બંધ કરીને આવતા રહ્યા છીએ તો ચલો પહેલાં તો આપણે ખાઈ લઈએ તો ખાવાનું હું બનાવીશું ટામેટોનું શાક બનાવી શકું ટામેટોનું બટાકો શકું તો ભાઈ ચલો ખાઈ લઈએ